હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી એકવાર સ્ટેટિસ્ટિકનું ચેપ્ટર નંબર 2 ગણિતીય અપેક્ષાની ચર્ચા કરીશું. આની પહેલાં આપણે આ ચેપ્ટર વિશે 2 વિડીયો મૂકી દીધેલા છે. જો કોઈ વિદ્યાર્થી મિત્રોને તે વિડીયો જોવાના બાકી હોય તો સૌથી પહેલાં તે વિડીયો જોઈ લે. તેમાં આઈએમપી થિયરી અને આઈએમપી દાખલાની રીત મૂકી છે. આની પહેલાંના વિડીયોમાં આપણે એક રીતના દાખલા જોઈ ગયા. આજે આપણે ઉદાહરણ નંબર 21ને અનુલક્ષીને જે રીતના દાખલા પૂછાય છે તે રીતના દાખલાની ગણતરી કરીશું. તેમાં આપણે સૌથી પહેલાં દાખલા નંબર 35 સ્વાધ્યાયનો દાખલા નંબર 35ની ગણતરી કરીશું. જેમાં આપણને 3 વસ્તુ ગોતવાની કીધી છે. એક તો છે પીની કિંમત શોધો, બીજું છે વિચરણ શોધો અને ત્રીજું છે વિચરણ 5 - 2x મેળવો. તો દાખલા નંબર 35ની શરૂઆત કરીશું. 35નો બી છે, એક ચલ એક્સનું સંભાવના ઘટક વિધેય નીચે પ્રમાણે છે. તેમાં આપણને એક્સ અને પીએક્સની કિંમત આપેલી છે. તો પીની કિંમત મેળવવાની છે, વિતરણ મેળવવાનું છે અને વિતરણ 5 - 2x મેળવવાનું છે. આ દાખલો ગુજરાત યુનિવર્સિટી 2015નો છે. દાખલા માટેની જનરલ ઇન્ફોર્મેશન મેં પહેલાંથી જ લખીને રાખી છે. તો સૌથી પહેલાં આપણને પીની કિંમત મેળવવાનું કીધું છે. સૌથી પહેલાં પીની કિંમત મેળવવા માટે પીએક્સની જેટલી કિંમત આપી છે તે બધી જ કિંમતનો સરવાળો કરવાનો છે અને બરાબર 1 મૂકવાના છે. પીએક્સ બરાબર 0.1 વત્તા પી વત્તા 2p વત્તા 0.3 વત્તા 2p વત્તા 0.1 બરાબર 1. ત્યારબાદ પી સિવાયની જેટલી કિંમત આપી છે તેનો પહેલાં સરવાળો કરવાના. 0.1 વત્તા 0.3 વત્તા 0.1 બરાબર 0.5. હવે જેટલી સંખ્યામાં પી આપેલા છે તેની ગણતરી કરવાની. પી વત્તા 2p વત્તા 2p એટલે વત્તા 5p થાય બરાબર 1. 5p અને 0.5ને પહેલી બાજુ લઈ જતા 1 - 0.5 થશે. p બરાબર 0.5 ભાગ્યા 5 થશે. તેથી p બરાબર 0.1 જવાબ આવશે. તો પહેલાંની ગણતરી આપણે થઈ ગઈ કે p બરાબર 0.1. તો તેના આધારે હવે આપણને રકમમાં જ્યાં p આપ્યા છે તેની જગ્યાએ p બરાબર 0.1 લખશું. એક તો અહીંયા p છે, 2p અને 2p, તો તે ત્રણેયની જગ્યાએ આપણે 0.1 લખવાના છે. 0.1 બીજામાં છે p એટલે 0.1, ત્રીજામાં છે 2p એટલે 0.1 ગુણ્યા 2 એટલે 0.2, પછી છે 0.3, ફરીથી 2p એટલે 0.1 ગુણ્યા 2, ફરીથી 0.2 અને છેલ્લે છે 0.1. વિતરણની કિંમત મેળવવા માટેનું સૂત્ર છે vx બરાબર સિગ્મા એક્સનો સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર. સિગ્મા એક્સ મેળવવા માટે સૌથી પહેલાં સિગ્મા એક્સઆઈ અને પીઆઈનો ગુણાકાર કરશું. એટલે પહેલા કોલમ અને બીજા કોલમનો ગુણાકાર કરતાં 10 ગુણ્યા 0.1 બરાબર 1, 11 ગુણ્યા 0.1 બરાબર 1.1, 12 ગુણ્યા 0.2 બરાબર 2.4, 13 ગુણ્યા 0.3 બરાબર 3.9, 14 ગુણ્યા 0.2 બરાબર 2.8, 15 ગુણ્યા 0.1 બરાબર 1.5. હવે જે એક્સઆઈનું કોલમ છે તેનો આપણે સરવાળો કરવાનો છે એટલે આવશે 12.6 આવશે. ત્યારબાદ સિગ્મા એક્સનો સ્ક્વેર મેળવવા માટે પહેલા અને ત્રીજા કોલમનો ગુણાકાર કરશું. તેથી 10 ગુણ્યા 1 બરાબર 10, 11 ગુણ્યા 1.1 એટલે 12.1, 12 ગુણ્યા 2.4 એટલે 28.8, 13 ગુણ્યા 3.9 એટલે 50.7,
14 ગુણ્યા 2.8 એટલે 39.2, 15 ગુણ્યા 1.5 એટલે 22.5. હવે આ કોલમનો સરવાળો કરશું, બરાબર 163.3 આવશે. આપણને સિગ્મા એક્સ અને સિગ્મા એક્સનો સ્ક્વેર બંનેની કિંમત મળી ગઈ છે. સિગ્મા એક્સ બરાબર 12.6, સિગ્મા એક્સનો સ્ક્વેર બરાબર 163.3. હવે આ કિંમતને આપણે વિચરણના સૂત્રમાં મૂકશું તો વીએક્સ બરાબર સિગ્મા એક્સનો સ્ક્વેર છે 163.3 માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર એટલે 12.6નો સ્ક્વેર, 12.6નો સ્ક્વેર બરાબર વીએક્સ બરાબર 163.3 માઇનસ 12.6નો સ્ક્વેર થાય 161.2. તેથી વીએક્સ બરાબર 2.01 આન્સર આવે. આ થઈ વિચરણની કિંમત. ત્યારબાદ આપણે વિચરણ 5 - 2x મેળવશું. તો જેને આગળના વિડીયો જોયા હશે તેને ખબર હશે કે વિચરણ આપેલ હોય ત્યારે ફરજિયાત એક્સ અથવા વાયની સાથે જે કિંમત દર્શાવી છે તેનો વર્ગ કરવાનો હોય છે, અને જે કિંમત સાથે એક્સ અથવા વાય આપેલ હોતા નથી તેની ગણતરી કરવાની હોતી નથી. તો આમાં 5 સાથે એક્સ અથવા વાય કાંઈ પણ છે નહીં, તેથી આપણે 5ની ગણતરી કરશું નહીં, માત્ર 2xની ગણતરી કરશું. તો v ગુણ્યા 2x બરાબર 2vx થશે. બરાબર vxની કિંમત આપણને મળી છે 2.01, તેથી 2vxની કિંમત છે 2.01 બરાબર 2 ગુણ્યા 2.01 કરતાં 8.04 જવાબ આવશે. અહીંયા આપણો દાખલા નંબર 35 પૂરો થાય છે. તેની જ જેવો આપણે એક બીજો દાખલો જોઈશું, દાખલા નંબર 38, જે થોડોક રકમમાં અલગ છે. દાખલા નંબર 35માં આપણને કિંમત પોઈન્ટમાં આપી છે, પરંતુ દાખલા નંબર 38માં આપણને કિંમત છેદમાં આપી છે. તેના કારણે વિદ્યાર્થીઓને આ રીતમાં થોડીક ડિફિકલ્ટી પડે છે. તો દાખલા નંબર 38 માટે નોર્મલ ઇન્ફોર્મેશન મેં લખીને રાખી છે, તેની ગણતરી શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે રકમ વાંચીએ. દાખલા નંબર 38નો બી એક યદચ્છ ચલ એક્સનું સંભાવના વિતરણ નીચે મુજબ છે, જેમાં આપણને એક્સઆઈ અને પીએક્સઆઈની કિંમત આપી છે. તેના આધારે આપણે કેની કિંમત મેળવવાની છે, સિગ્મા 3x + પાઈની કિંમત મેળવવાની છે, અને વિચરણ 2 - xની કિંમત મેળવવાની છે. તો જોઈએ, જેવી રીતે આપણે આગળના દાખલામાં પીની કિંમત મેળવી હતી તેવી રીતે આ દાખલામાં પણ આપણે કેની કિંમત મેળવશું. તો સૌથી પહેલાં પીએક્સઆઈની કિંમત જોઈએ અને તેનો સરવાળો કરવાનો છે. તેથી પીએક્સઆઈ બરાબર કે વત્તા 2k વત્તા 2/15 વત્તા 4/15 વત્તા 3k વત્તા 3/15 બરાબર 1. ત્યારબાદ બધી કિંમતના છેદ સરખા કરવા માટે 15નો ગુણાકાર k સાથે, 2 + k સાથે, 3 + k સાથે કરશું. તેથી બરાબર 15k વત્તા 15 ગુણ્યા 2k બરાબર 30k વત્તા 2 વત્તા 4 વત્તા 15 ગુણ્યા 3, તેથી 45k વત્તા 3/3. હવે બધાના છેદ સરખા થઈ ગયા છે, તેથી છેદમાં 15 આવશે બરાબર 1. ત્યારબાદ કે સિવાયની જેટલી રકમ આપી છે ને તેનો આપણે સરવાળો કરશું, એટલે 9 વત્તા જે સંખ્યા સાથે કે આપેલ છે તેનો સરવાળો કરશું, એટલે 90k બરાબર 1 અને છેદમાં 15. હવે 15ને પેલી બાજુ લઈ જવામાં આવે એટલે તેનો ગુણાકાર એક સાથે થશે બરાબર 9 વત્તા 90k બરાબર 1 ગુણ્યા 15. 1 ગુણ્યા 15 એટલે 15 જ થવાના છે. 9 વત્તા 90k
બરાબર 15. હવે 9ને પેલી બાજુ લઈ જવામાં આવે એટલે તે માઇનસ થશે, તેથી 90k બરાબર 15 માઇનસ 9 એટલે 6 જવાબ આવે. તો હવે k બરાબર 6/90 બરાબર 15 છક 90 એટલે 15 થશે, એટલે 1/15 જવાબ આવે. હવે kની કિંમતને રકમમાં જે જગ્યાએ k છે તેની સાથે ગુણાકાર કરીને મૂકવાની છે. તો જોઈએ, kની જગ્યાએ 1/15 મૂકવાના છે. તો pxiના કોલમમાં આપણે kની કિંમત એડ કરશું. તો સૌથી પહેલાં છે k એટલે 1/15, બીજામાં છે 2k એટલે 2નો ગુણાકાર 1/15 સાથે કરો એટલે 2/15 આવે. ત્યારબાદ 2/15, ત્યારબાદ 4/15, પછી છે 3k એટલે 3નો ગુણાકાર 1/15 સાથે કરતાં 3/15 આવે. ત્યારબાદ 3/15. હવે સિગ્મા 3x + 5 માટે આપણે સિગ્મા xની જરૂર પડશે, અને વિચરણ xની કિંમત મેળવવા માટે આપણે vx બરાબર સિગ્મા x² માઇનસ સિગ્મા x² એટલે આપણને xના સ્ક્વેરની પણ જરૂર પડશે. તો સૌથી પહેલાં સિગ્મા x મેળવવા માટે પહેલો અને બીજા કોલમનો ગુણાકાર કરીએ. -2 ગુણ્યા 1/15 એટલે -2/15, ત્યારબાદ -1 ગુણ્યા 2/15 એટલે -2/15, ત્યારબાદ 0 ગુણ્યા 2/15 એટલે 0, પછી 1 ગુણ્યા 4/15 એટલે 4/15, 2 ગુણ્યા 3/15 એટલે 6/15, 3 ગુણ્યા 3/15 એટલે 9/15. હવે આપણે આનો સરવાળો કરવાનો છે, એટલે નીચેની સંખ્યા 4 + 6 + 9 બરાબર 19 થાય. 19માંથી -4 કરો એટલે 15 જવાબ આવે, એટલે 15/15 બરાબર 1 થઈ જશે. સિગ્મા x² મેળવવા માટે પહેલું કોલમ અને ત્રીજા કોલમનો ગુણાકાર કરવાનો છે. તો -2 ગુણ્યા -2 એટલે +4 આવશે, +4/15, -1 ગુણ્યા -2 એટલે +2/15, 0 ગુણ્યા 0, 1 ગુણ્યા 4 બરાબર 4/15, 2 ગુણ્યા 6 બરાબર 12/15, 9 ગુણ્યા 3 બરાબર 27/15. હવે સરવાળો કરો એટલે 49/15 જવાબ આવે. તેથી આપણને સિગ્મા x બરાબર 1 અને સિગ્મા x² બરાબર 49/15. ત્યારબાદ સિગ્મા 3x + 5ની ગણતરી કરવા માટે સિગ્માનો 3x + 5 સાથે ગુણાકાર કરવાથી 3 સિગ્મા x વત્તા સિગ્મા 5 થશે. તો xની કિંમત આપણે અત્યારે જ મેળવી છે 1, એટલે 3 ગુણ્યા 1 વત્તા 5 બરાબર 3 × 3 વત્તા 5 એટલે 8 જવાબ આવે. ત્યારબાદ વિચરણની સંખ્યાની ગણતરી કરશું. તો વિચરણની કિંમત મેળવવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. સિગ્મા x² માઇનસ સિગ્મા x² બંનેની કિંમત આપણે મેળવીને રાખી છે. તો એ કિંમતને આપણે રકમમાં મૂકતા સિગ્મા x² બરાબર 49/15 -1. બંનેના છેદ સરખા કરવા માટે 15નો ગુણાકાર 1 સાથે કરશું. 49 - 15/15 બરાબર 34/15 જવાબ આવશે. એટલે vx આપણને મળે છે 34/15. આગળનો વિડીયો જો જોયો હશે તો તમને ખબર હશે કે વિચરણની કિંમતમાં જે સંખ્યા સાથે x અથવા y આપેલ નથી તેની ગણતરી આપણે કરવાની હોતી નથી, અને જે સંખ્યા x અથવા y સાથે આપેલ છે તેનો આપણે વર્ગ કરવાનો હોય છે. સૌથી પહેલાં આપણે vનો ગુણાકાર 2x સાથે કરશું એટલે 2vx થશે. vxની કિંમત આપણે અત્યારે જ મેળવી છે 34/15. તેથી 2 ગુણ્યા 34/15 2નો વર્ગ કરતાં 4 ગુણ્યા 34/15 આવશે. 34 ગુણ્યા 4 કરતાં 136/15 જવાબ આવશે.
તો દાખલા નંબર 38 આપણો અહીંયા પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં હજી 2 દાખલાની આપણે ગણતરી કરશું, જેથી આ ચેપ્ટરનો તમને સંપૂર્ણ ખ્યાલ આવી જાય. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.